ये शक्तिपीठ अंबाजी खाते मेघराजाની ધમાકેદાર બેટિંગ। બનાસકાંઠામાં પણ મેઘ સમરભી પહોંચ્યું છે। અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળાઓ જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ નોંધાવો છે। હાલ તો અંબાજીના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। આખિરકાર છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી એ આતુરતાનો અંત આપ્યો છે। મુશળધાર વરસાદને કારણે અંબાજીની બજારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે વરસાદની તીવ્રતા વધુ હશે। દાંતા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। અંબાજીની બજારોના આ દ્રશ્યો છે। સંવાદદાતા રતન સાંગિયા ફોન લાઈનથી જોડાયા છે વધુ વિગત સાથે। જી રતન, અંબાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં કેવો વરસાદ, આ સાથે હાલ વરસાદ ચાલુ કે બંધ? એ ચોક્કસથી જણાવી દીધું છે કે બનાસકાંઠાના જે અંબાજી જે યાત્રાધામ અંબાજીમાં ધમાકેદાર જે વરસાદની જે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગિરિમાળાની અંદર જે વરસાદ આજે જે બપોર પછી બપોર જે વરસાદ પડ્યો હતો, અંબાજીના જે રોડ રસ્તા છે એમની અંદર જે પાણી ભરાવાનો છે, સામે જે પોલીસ સ્ટેશનની બાજુની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે। તેને લઈને અંબાજીમાં યાત્રિકો છે, યાત્રીઓ આવતા જતો એમને બી જે વરસાદીમાં ચાલવાની તકલીફ પડી રહી છે। અત્યારે જે આજુબાજુ દાંતા છે, જે દાંતા હડા છે, જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ જે શરૂ થઈ છે, અત્યારે જે વરસાદ શરૂ થવાથી જે ખેડૂતોની બી આનંદની લાગણી છે કે હવે આ વરસાદથી જે ખેડૂતો છે એ બી એમની વાવણીની શરૂઆત કરવામાં આવશે। તેને લઈને આ વરસાદથી લોકોને જે ખેડૂતોને જે સ્થાનિક ખેડૂતો દાંતા આજુબાજુ ખેડૂતોને ગરમીની રાહત બી મળી રહી છે અને તે અંબાજીના જે બજારોની અંદર જે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જી રતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો બનાસકાંઠાના અંબાજીમાં ચો તરફ મેઘરાજા જે છે તે પોતાનું હિત વરસાવી રહ્યા છે અને એક જગ્યાએ પાણી ભરાયા છે। તો ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારીથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અંબાજીના આ મુખ્ય માર્ગો કે જ્યાં જળ જમાવડો જોવા મળી રહ્યો છે। દર વર્ષે અંબાજીના આ વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે। આ વર્ષે પણ ભારે વરસાદને કારણે અહીં વરસાદના કારણે પાણી ભરાયા છે। તો અંબાજીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ।